પહેલી વખત તમે નરેશ સરને કહો છો કે પપ્પા હવે મારા માટે એક પિક્ચર પ્રોડ્યુસ કરો અને ના પાડી દે છે કે ભાઈ હું તારામાં પૈસા નહીં નાખું. પપ્પાએ જે મને વાત એ વખતે કરી હતી, હું ગર્વથી આજે કહી શકું છું કે નેપોટિઝમ જે વાત લોકો કરે છે, તુમ તો સ્ટાર કે બચ્ચે થે તો તમારી લીએ તો આસાન થા. હા થા, સખત જોરદાર કામ કર્યું હોય ને એટલે કે તો કરણ ને નરેશ ગનડાનો છોકરો છે, જરા પણ નબળું કરે પપ્પા એવું નહીં એના. એવી કઈ વસ્તુ લાગે છે તમને કે જે તમે કોઈ દિવસ નહીં લઈ શકો એમના જીવનમાંથી? આખા ઓવરઓલ આખા નરેશ કનોડિયાને પ્રાપ્ત કરવા અસંભવ છે કોઈના પણ. ઝૂંપડામાંથી આવે, સંઘર્ષ કરીને કનોડાથી અમદાવાદ આવે, ભૂખ લાગી હોય કેળાની છાલ ખાય, માં ગુજરી જાય, માનો ફોટો નથી, જીવનમાં માં નથી જોઈ. બધા કહે કે નરેશ કનોડિયા તો એકદમ દેશી સ્ટાઇલ. અલા ભાઈ, દેશી સ્ટાઇલ વાળા તમે એ વખતે થિયેટરમાં ગયા હતા જોવા, ચિલ્લરોના ચિલ્લરો આમ કરીને જે પબ્લિક ફેંકતું હતું. હાઉ કેન યુ કમ્પેર યોર સેલ્ફ વિથ નરેશ કનોડિયા? મારા રોલ મોડલ પપ્પા એન્ડ કમલ હાસન હતા. અભિનેતા તરીકે મજા આવે કે નેતા તરીકે? પબ્લિક પાસેથી, લોકો પાસેથી આટલું બધું લીધું છે, મેળવ્યું છે, પછી પાછું તો આપવું પડે ને. કે હિતુને લો છો તો એને સોંગ પણ લો ને એને પરફોર્મ કરાવો. હે ઉજડી ઉજડી ઓ મેરા મણ, આવા બધા ગીતો મારા માટે ખાસ લખાતા હતા. પપ્પાએ મને કીધું, બેટા તારે જો ફ્યુચરમાં પીવું હશે ને તો તું મને કહેજે ને, મારી સાથે બેસ, મારી સામે બેસ ને તું પીજે. આજનું જનરેશન પગે લાગવાનું ભૂલી ગઈ છે. અત્યારનું જનરેશન તો એવું થઈ ગયું છે કે એને એકલું જ રહેવું ગમે છે. ફિલ્મ જોયા પછી ફિલ્મ સાવ બોગસ પણ તો વખાણ કરવા પડે. અલ્યા તું તારું કર પહેલા, પછી અમારી વાત કર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયું છે કે લોકો એક્સપેરિમેન્ટ્સ કરતા થઈ ગયા છે, સારી ફિલ્મો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ઓડિયન્સ આપણી ભાષાની ફિલ્મો જોતું થાય વધારે તક જોઈએ છે. ઓડિયન્સ પોતાની માનસિકતા થોડીક પેલી કરી નાખે ને, મારે આ હિન્દી નહીં, મારે આ ગુજરાતી જોવા જેવું છે, તો હિંમત અમારી પણ ખૂબ છે. સેટ ઉપર કોઈ વખત ગુસ્સાઈ જાય? આવી રીતે કરો ને, આ સીન આમ બેસીને એને એક્શન બોલતાય ના આવડતું હોય, પછી એની ઓકાત બતાવી દેવા, એના માથા ઉપર જ વધેરી દો. હા, એટલે હવે તમે બધું રિવીલ કરાવો છો તો યાર પપ્પાને કેળ તમારું યાર. એક તો પપ્પા અને બીજું નરેશ કનોડિયા. આ બધી વસ્તુઓ જે છે એ કોઈકની લાઈફ ચેન્જ કરી શકે છે. તમને બધાને નવા વર્ષના રામ રામ. બેઠક પોડકાસ્ટનો આ પહેલો પોડકાસ્ટ છે જે નવા વર્ષમાં રિલીઝ થઈ રહ્યો છે, એટલે જ મેં વિચાર્યું કે આજના ગેસ્ટ પણ કોઈ ખાસ હોય જેથી કરીને શરૂઆત બહુ સારી થાય. એટલે જ આજે બોલાયા છે હિતુ કનોડિયા સરને, જે ખાલી અભિનેતા નહીં પરંતુ એક સારા નેતા પણ છે. એમની પાસેથી ઘણી બધી વસ્તુ શીખવાની છે, સમજવાની છે, જાણવા જેવી છે. સેકન્ડ જનરેશન ઓફ ગુજરાતી સિનેમા છે, એટલે એ વખતનું ગુજરાતી સિનેમા કઈ રીતના કામ કરતું હતું, અત્યારનું કઈ રીતના કામ કરે છે. નરેશ સરની એવી ઘણી બધી વાતો છે, મહેશ સરની ઘણી બધી વાતો છે, પ્રેમની વાતો એમની પાસેથી જાણવા બહુ સરસ મળે એમ છે, લાગણીઓની વાત છે. આ બધા વિષયો પર મારા ઢગલાબંધ પ્રશ્નો છે અને આ બધા હું એક એક કરીને પૂછી લેવાનો છું આજે. એટલે પોડકાસ્ટમાં જો તમે નવા છો આ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને પોડકાસ્ટ એન્ડ સુધી જોજો, કારણ કે ખાલી મજા નહીં આવે, શીખવા ઘણું મળશે. તો પોડકાસ્ટની શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્તે. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ. મહાદેવ. મહાદેવ. સર કેમ છો? સૌથી પહેલા તો જોરદાર, એકદમ મસ્ત, મજા આવી રહી છે લાઈફમાં. અને એનું કારણ? એનું કારણ એ છે કે મારા રાજવીર સાથે મને ટાઈમ વિતાવવા મળી રહ્યો છે. એ જેટલો થોડો મોટો થઈ રહ્યો છે તો મારી સાથે આવી રહ્યો છે બધે, એન્ડ ધ વે એ દુનિયા જોઈ રહ્યો છે ને, એ મને મજા આવી રહી છે. શીખવા મળે એના જોડેથી? કંઈ શીખવાડે ખરો? એટલે સહજતાથી એવી વાત કરી દે કે તમને ખરેખર એમ થાય કે નહીં યાર, કે બંદા કુછ બનને વાલા હે. છેલ્લું એના જોડેથી શું શીખ્યા? કંઈક મજાની વસ્તુ શીખ્યા હોય? એને બુક્સ વાંચવી બહુ ગમે છે. એટલે એ બુક્સના જે ટોપિક હોય ને એ બધા લાવીને અચાનક આવ્યો, પરમ દિવસે જ રાત્રે આવીને મને પગે લાગ્યો, એન્ડ થેન્ક યુ પાપા ફોર વોટ એવર યુ આર ડુઈંગ ફોર મી. મેં કીધું વોટ? એટલે કે આઈ વોઝ રીડિંગ અ બુક. એટલે બુક એ મોસ્ટલી છે ને ઇંગ્લિશ વાંચે છે. શું કે હું ચોપડી વાંચતો હતો ને એની અંદર કે યુ શુડ બી થેન્કફુલ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ બિકોઝ ઇટ ઇઝ નેસેસરી. દે આર કેટલું બધું તમારા માટે કરતા હોય છે, તો ક્યારેક થેન્ક યુ કહી દેવાનું.
આ શીખ્યો એની પાસેથી. અને બહુ મોટી વાત છે કે 9 વર્ષનું બાળક જ્યારે તમને આવું કહે તો અને આજનું જનરેશન પગે લાગવાનું ભૂલી ગઈ છે. હા આજનું જનરેશન પગે લાગવાનું જે મહત્ત્વ બહુ જ હતું પહેલાં, એ ધીરે 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 ઓછું થઈ રહ્યું છે. એટલે અમે લોકો શૂટિંગમાં જઈએ ને તો એ અમારા સિનિયર સાથી કલાકાર સાઈડ એક્ટર હોય ને તો એ સિનિયર હોય ને તો અમે કોઈ આમ જ સહજતાથી પગે લાગી લેતા હતા. ડિરેક્ટરને પગે લાગીએ, ભલે અમારાથી યંગ હોય. એ બધી જે વસ્તુ હતી ને એ હવે જે સેટ ઉપર જઉં છું ને ત્યારે નથી દેખાતી હોતી. એટલે હું આમ ચૂપચાપ જોતો હોઉં છું. એટલે પગે લાગવાનું બહુ નેસેસરી છે લાઈફમાં, આપણા માતા પિતા, ગુરુને એન્ડ સિનિયર્સને. અચ્છા, હિતુ સર જ્યારે નાના હતા ત્યારે એમની એક વાત મને ખબર છે જે તમે ઘણી વખત કીધેલી છે કે જ્યારે પપ્પા ઘરે આવે તેમના પેટ ઉપર જઈને સૂઈ જતા. રાજવીર એવું કરે છે ખરો? એ કરતો હતો. હવે એ જરા છે ને આમ એને કાન પકડવાની આદત છે. એટલે જો મારી સાથે, એટલે હું સાથે સૂઈ ગયો હોઉં ત્યારે એ કાન પકડે. અને પહેલાં કરતો હતો જે હું કરતો હતો, પપ્પાના ચેસ્ટ ઉપર આવીને સૂઈ જતો હતો નાનો હતો ત્યારે. એ તો યાર લાઈફ હતી યાર. એ પણ એ શું, એ કેવું ઇમોશન હતું એ વખતનો? હિતુ કનોડિયા શું વિચારતો હતો એની વાત કરો. પપ્પા ઘરે બહુ ઓછા જોવા મળે. કાં તો શૂટિંગમાં હોય, કાં તો મહેશ કુમાર એન્ડ પાર્ટીના શોઝમાં હોય, ફરતા જ હોય. ખૂબ ખૂબ મહેનત, ખૂબ કામ ચારે બાજુ કરે તો ક્યારેક જ ઘરે જોવા મળે. તો ત્યારે એ તક લાગતી હતી મને, અરે મારા પપ્પા ઘરે છે, એટલે એમની સાથે સૂઈ જવું. આઈ મીન આઈ લવ્ડ ઇટ મેન. એમના વિશેની બીજી ઘણી વાતો એવી કહો જે કદાચ ઓડિયન્સને નથી ખબર પણ તમને ખબર છે, અને એઝ અ પિતા તરીકે નહીં કે એઝ અ એક્ટર તરીકે નહીં, એવી વાતો કે જે એક વ્યક્તિત્વ તરીકે તમને એમનામાં બહુ મહાન લાગી હોય. ઓલરેડી સુપરસ્ટાર, આવડા મોટા મિલેનિયમ મેગાસ્ટાર, નામ મહેશ કુમાર પાર્ટીના 14,000થી વધારે શોઝ ઓલ ઓવર ધ ગ્લોબ, આખા દુનિયામાં કરેલા હોય. આટલું નામ, આટલી પ્રસિદ્ધિ. ફોરેન શોઝ કરવા જઈએ ત્યારે 25 મ્યુઝિશિયનો સાથેનો કાફલો હોય આખો, અને ખૂબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને ખૂબ સામાન હોય. 2 ભાઈઓ મહેશભાઈ, નરેશભાઈ ઊભા હોય ને આખા બધા આર્ટિસ્ટોને બધું થતું હોય. તો સ્વાભાવિક રીતે આટલું નામ હોય ને આટલા સિનિયર હો તો તમે માત્ર ઊભા રહો. પણ મારા પપ્પા જઈને સામાન ઉપાડે, આમ જઈને કુલીની જેમ કામ કરે અને કે ના ના આપણા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ને, આપણી જ વસ્તુ છે ને અને એટલે તમે આમ મનમાં થોડો ફાંકો પોતે રાખતા હો ને તમે, અને તમે પછી નરેશ કનોડિયાના આ રીતે કામ કરતા જુઓ ને, એ બધું જ તમારો ફાંકો ઉતરી જાય. કારણ કે એ જ શીખવે છે કે હાઉ સિમ્પલ દે વર. એન્ડ આટલું બધું અચીવ કર્યા પછી પણ એ લોકો પોતાની જાતને કેટલા સ્થિર રાખતા હતા, જોડાયેલા રાખતા હતા જમીન સાથે. તમે તો કદાચ એ સમયની વાત કરી રહ્યા છો જ્યારે એ કામ કરી રહ્યા હતા, પણ મને તો હમણાંનો એક રિસેન્ટલી કિસ્સો યાદ છે કે થોડાક વર્ષો પહેલાં એમનો ઇન્ટરવ્યૂ કરવા માટે અમારા મિત્ર મીડિયાના આવ્યા હતા, અને એમને મને આ વાત કીધેલી છે કે અમારા કેમેરામેનના અને લાઇટ જે લઈને આવ્યા હતા એને આ ઉંમરે મદદ કરાવતા હતા, તો એ લોકોએ ના પાડી કે સર તમે નહીં કરો પ્લીઝ. અરે કે નહીં યાર, તમને હેલ્પ કરવી પડે. અને મને જ્યારે આ વાત કીધી ને ત્યારે મને નવાઈ લાગી કે આટલો મોટો સ્ટાર અને આટલું સહજ અને સરળ વ્યક્તિત્વ પણ એ કઈ રીતના લાવી શકતા હતા, એ તમે કોઈ દિવસ નોટ કર્યું છે? હા, ઉંમરની વાત કરી ને તમે, એટલે પપ્પા 2020 27 ઓક્ટોબરે એમણે એમનો દેહ છોડ્યો. પણ એના 10-15 દિવસ પહેલાં એ બીમાર પડ્યા ને, એના જસ્ટ થોડા દિવસ પહેલાં જ એમની જે આદત પ્રમાણે એ ઇસ્ત્રી કરતા હતા ઘરે. કપડાની ઇસ્ત્રી કરે પોતાના, કાં તો મહેશ બાપાને 6 વર્ષથી પેરેલિસિસ હતું, તો ઘરે બેઠા બેઠા પલંગ ઉપર ઇસ્ત્રી કરે પોતાના કપડાને. મેં કીધું પપ્પા યાર હવે તો રહેવા દો. કે ના બેટા, મને આમાં એક સુકૂન મળે છે, મને મજા આવે છે, મને કરવા દે. ઇસ્ત્રી કરે યાર પોતાના કપડાં, મહેશ બાપાના કપડાને. એમને જઈને મહેશ બાપાને સુવાડે. આમ પેરેલિસિસ હોય એટલે મહેશ બાપા બહુ હલનચલન ના કરી શકતા હોય, તો એમને સુવાડે કે એમની સાથે બેસીને વાતચીત કરે. કે કદાચ ગેસ્ટ આવ્યા હોય હોલમાં, મિટિંગ પતી ગઈ હોય, મિટિંગ પત્યા પછી ગેસ્ટ લોકો જાય તો
ટ્રેમાં ચાના કપ ને પાણીના ગ્લાસ ને બધું હોય એ જાતે જ આમ કહીને 10 માણસો છે અમારા ઘરમાં કામ કરવા માટે, જે આ બધું કિચનની અંદર કે હા કે તે કે આટલો બધો સ્ટાફ છે, પણ એ જાતે પણ ઉપાડી લે ને. પછી એવું કંઈ ક્યારેય હે એ કર લેના ચલો એ કર નહીં, જાતે જ કરે. એટલે એ બહુ કહેતા નહીં, શીખ આમ બેસાડીને આમ શીખ ના આપે તમને, પણ એમનું વર્તન જ એવું હોય ને કે એમાંથી તમને ઘણું જ બધું શીખી લેવાનું છે. જેટલું તમે ગેધર કરી શકો એ કરી લો. એ જોઈને શીખવાની શાળા યસ છે. યસ યસ. અને એવી કઈ વસ્તુ લાગે છે તમને કે જે તમે કોઈ દિવસ નહીં લઈ શકો એમના જીવનમાંથી કે એમના એ વ્યક્તિત્વમાંથી કે ગુણમાંથી, કે યાર એ હું નહીં લઈ શકું? એમનું ઓવરઓલ પર્સોના આખા એ વ્યક્તિ જે આખા ઓવરઓલ આખા નરેશ કનોડિયાને પ્રાપ્ત કરવા પૂરેપૂરા અસંભવ છે કોઈના પણ માટે. એમના તમારે 5-10% પણ જો તમને મળી જાય ને તો ભયો ખુશ થઈ જાઓ મહાદેવ, કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ બીકમ નરેશ કનોડિયા. જસ્ટ નોટ પોસિબલ. બિકોઝ ઝૂંપડામાંથી આવે, સંઘર્ષ કરીને કનોડાથી અમદાવાદ આવે, ત્યાંથી પછી બોમ્બે જાય, ત્યાં ફૂટપાથ ઉપર સૂઈ જાય, ભૂખ લાગી હોય કેળાની છાલ ખાય, માં 6 મહિનાના હોય, માં ગુજરી જાય, માં જતી રહે, માનો ફોટો નથી, જીવનમાં માં નથી જોઈ જે વ્યક્તિએ. તમે જસ્ટ વિચારો, તમને જો તમારો માનો ચહેરો ના ખબર હોય તો તમારી લાઈફ તમે કેવી? કેન યુ ઇવન ઇમેજિન કે તમે આમ મારી માં આંખ બંધ કરીને તમને માં દેખાય, આમને તો એ જ નથી ખબર કે મારી માનો ચહેરો કેવો છે. 6 મહિનાના હતા, ગુજરી ગયા, અને ધાવણ ધાવતા હતા, અને લોકોએ લઈ લીધા કારણ કે એ તો ગુજરી ગયા હતા, પૈસા નહોતા ઈલાજ કરવાના, રાઈટ? મારા ઘરે તમે આવો તો દાદાનો ફોટો મળશે, બધાના ફોટા, પણ મારી દાદીનો, દલીમા નામ હતું દાદીનું, તો એમનો ફોટો નથી. સો આ જે આખી જર્ની છે, હાઉ કેન યુ કમ્પેર યોર સેલ્ફ વિથ નરેશ કનોડિયા? નેક્સ્ટ કેવી રીતે? નોટ પોસિબલ ભાઈ. અને પબ્લિકની સાથે જે લગાવ, નાળ પકડવી પબ્લિકની, એક વસ્તુ, સોંગ, એક્ટિંગ, બધા કહે કે નરેશ કનોડિયા તો એ એકદમ દેશી સ્ટાઇલ. અલા ભાઈ, દેશી સ્ટાઇલવાળા જે બોલવાવાળા છે, તમે એ વખતે થિયેટરમાં ગયા હતા જોવા? થિયેટરમાં શું થતું હતું? ચિલ્લરોના ચિલ્લરો આમ કરીને જે પબ્લિક ફેંકતું હતું, પબ્લિક જે ગાંડું થતું હતું, એમને હાથ લગાડવા એ આવ્યા હોય પ્રીમિયર્સમાં કે શોમાં, મહેશકોન પાર્ટીના, એમને મળવા માટે. ડુ યુ નો દેટ ક્રેઝ? સો ઇટ ઇઝ રિયલી નોટ પોસિબલ. મોદી સાહેબે એમને ઉપાધિ આપી હતી, આ મિલેનિયમ મેગા સ્ટાર, ટ્રાન્સમીડિયાનો શો હતો એમાં. સો ખરા અર્થમાં એ મિલેનિયમ મેગા સ્ટાર, મિલેનિયમ એટલે 1000 વર્ષ. તમે કેવી રીતે બની શકો? 1000 વર્ષમાં એકવાર થઈ શકે આવો કલાકાર. અને એમની જે જર્ની છે ને, એ જર્નીમાંથી નીકળીને આ લેવલ ઉપર પહોંચવું ને, એ કલ્પના કરવી ને અત્યારે બેસીને, એ બી બહુ અસંભવ લાગે છે. યસ. અને સાથે સાથે મહેશ સર, જેમના દાખલા આજે પણ દેવામાં આવે છે. જો સંગીતની દુનિયાની વાત આવે તો, જી, એક્ટિંગની દુનિયાની વાત આવે તો નરેશ સરના દાખલા દેવામાં આવે છે. આજે બી ગુજરાતી સિનેમા એવું કોણ તો પહેલો ચહેરો કદાચ દેખાય તો નરેશ સરનો દેખાય. કદાચ વધારે નથી બોલી રહ્યો, પણ મને આ સમજાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે આમ તો પાયા તમે ગણવા જાઓ ને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે બનીને આવી, એમાં ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ, અવિનાશ વ્યાસ સાહેબ, મહેશ કુમારજી, નરેશ કનોડિયા, સ્નેહલતા, રમેશ મહેતા, આ બધા એવા કલાકારો જે લોકોએ રાત દિવસ મહેનત કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક પ્લેટફોર્મ આપ્યું, અને એની ઉપર અમે લોકો બધા ચણી રહ્યા છીએ એક માળ. એટલે પ્લેટફોર્મ, પાયા તો આ જ બધા છે. પણ તમે તમારી શરૂઆત જે કરી, તમે બોમ્બેમાં રહ્યા, સોબો, સાઉથ બોમ્બેના છોકરા, પેડર રોડ ને એ બધું. હા. હવે ત્યાંથી ગુજરાતી સિનેમા આવવાનું વિચાર્યું કઈ રીતના? કારણ કે ત્યાંથી તો પેલું બોમ્બેનું બોલિવૂડ નજીક પડે, અને એવું તો હતું જ નહીં કે તમને કોઈ ઓળખતું નહોતું. બોલિવૂડમાં તો બધા જ ઓળખતા હતા. જી, એક્સેસ હતો. હા. એકચ્યુઅલી શું થયું કે હું 6 વર્ષનો હતો ને ત્યારથી એઝ એ ચાઇલ્ડ એક્ટર કામ કરતો હતો ગુજરાતી ફિલ્મોમાં, અને એક ગંદી ટેવ પડી ગઈ હતી મને સ્ટારડમની. કારણ કે
આટલી નાની ઉંમરમાં હું ચાઇલ્ડ પ્રોડિજી કહેવાય કે જે સુપરસ્ટાર બની જાય ને, તો એવો હું થઈ ગયો હતો. એટલે મને પિક્ચરમાં લે છે ચાઇલ્ડ એક્ટરને ગીત રાખે મારા માટે, તું મારો મેરુ તું મારી માલણ, આ સોંગ હોય, હે ઉજળી ઉજળી ઓ મેરામણ, આવા બધા ગીતો મારા માટે ખાસ લખાતા હતા અને ગીત બનતા હતા કે હિતુને લો છો તો એને સોંગ પણ લો ને એને પરફોર્મ કરાવો. સો અને પબ્લિકમાં જવું તો એ જ ક્રેઝથી પબ્લિક પણ મને મળે જેમ પપ્પાને મળતા હોય એ રીતે. પછી ટીનેજ લવ સ્ટોરી ફિલ્મ મ્યુલ કુમાર લાવ્યા અને એની અંદર ઘરે બેઠા બેઠા એ ફિલ્મ પણ મળી ગઈ. બિકોઝ ઓફકોર્સ મારું સરનેમે મને બહુ હેલ્પ કરી છે, પ્લેટફોર્મ મને મળી ગયું. એ બધું થતાં થતાં આદત એવી પડી ગઈ હતી કે ઓફિસમાં જઈને મારા ફોટા લઈ જાઉં, મારો પોર્ટફોલિયો લઈ જાઉં કે મને પ્લીઝ કામ આપો. એ બધા ઘરે આવતા હતા ડેટ લેવા. સો મારે એવું બધું કરવાની જરૂર એ વખતે હતી જ નહીં. સો એ ત્યારનું હજી સુધી કન્ટિન્યુ જ રહ્યું છે. લકીલી મને ક્યાંય જવું નથી પડતું અને એટલા માટે મને મારી કમ્ફર્ટ ગુજરાતીમાં છે તો હું ગુજરાતીમાં છું અને હું ખુશ છું. પણ એક બીજી વસ્તુ મને યાદ આવે છે કે જ્યારે પહેલી વખત તમે નરેશ સરને કહો છો કે પપ્પા હવે મારા માટે એક પિક્ચર પ્રોડ્યુસ કરો અને ના પાડી દે છે કે ભાઈ હું તારામાં પૈસા નહીં નાખું તારી ફિલ્મમાં, ત્યારે બહુ દુઃખ થાય છે તમને. એ શું આખો ઘટના પ્રસંગ છે જરા કહો. એટલે મારું મંડળાનો મોર રિલીઝ થઈ ગયું, સરસ એના ગીતો, એનું પિક્ચર મસ્ત ચાલ્યું. એના પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવો ટાઈમ હતો કે જ્યારે જે હીરોઝ હોય ને એ બધા મરદ મૂછાળા કેડિયા પહેરીને આવે એ ટાઈપના બધા હીરોઝ, પપ્પા હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે એ ટાઈપના જ બધા હીરોઝ ચાલતા હતા. એન્ડ આઈ વોઝ જસ્ટ 18 years old, માત્ર 18 વર્ષનો યંગ છોકરો. અને એ વખતે ટ્રેન્ડ નહોતો આવ્યો કે નાના યંગ હીરોઝ હોઈ શકે ગુજરાતીમાં. તો એક સેડ થોડાક મારા માટે પીરિયડ આવ્યો હતો ને ત્યારે કે બીજી ફિલ્મનું શું, બીજી ફિલ્મ મને મળી નથી રહી. તો ત્યારે મેં પપ્પાને કીધું હતું પપ્પા બનાવો ને, કેમ કે એ વખતે પોતા માટે તો બનાવી જ રહ્યા હતા, એ તો ચાલુ જ હતું. કે ના બેટા, એઝ એ હીરો તારા માટે હું ફિલ્મ નહીં બનાવું. કીધું યાર પપ્પા. એટલે કે બેટા અત્યારે કદાચ તને નહીં સમજાય પણ પછી સમજાશે કે હું શું કહેવા માગું છું ને શું કરી રહ્યો છું. હું સારું ઓકે. એટલે એકાદ દિવસ થોડો દુઃખી થયો, મમ્મીનો સહારો, મમ્મી કે ના ના બેટા ડોન્ટ વરી, બધું થઈ જશે. અને પછી 2-4 વર્ષ પછી મને જે પિક્ચરો મળવાના ચાલુ કર્યા તો અત્યાર સુધી 100 પિક્ચરો કરી નાખ્યા છે એઝ એન એક્ટર. અને લીડ હીરો તરીકે આટલી બધી ફિલ્મો કરી અને અત્યારે મારા માટે સેન્ટ્રલ કેરેક્ટર મને રાખીને ફિલ્મો લખાઈ રહી છે. હજી સુધી કેટલા વર્ષથી કામ કરી રહ્યો છું. સો હવે મને સમજાય છે કે પપ્પાએ જે મને વાત એ વખતે કરી હતી એ ખરેખર હું ગર્વથી આજે કહી શકું છું કે નેપોટિઝમ જે વાત લોકો કરે છે, नेपोटिज्म के तुम तो स्टार के बच्चे थे तो तुम्हारे लिए तो आसान था. हाँ था, पहली फिल्म मिलना आसान था, उसके बाद का क्या. એના પછીની એક પણ પિક્ચર મને મારા કનોડિયા પ્રોડક્શને નથી બનાવી અને સ્ટીલ આઈ બીકેમ અ હીરો ઇન ફિલ્મ્સ ને અત્યાર સુધી કામ કરી રહ્યો છું. આઈ એમ સો હેપી અબાઉટ ઇટ. ગર્વથી કહી શકું છું કે મારા માટે મારા બાપે પૈસો નથી ખર્ચ્યો. પણ નરેશ સરના દીકરા હોવાના લીધે એવું એ બને કે ડાયરેક્ટરની એક અલગ પ્રકારની અપેક્ષા હોય તમારા જોડેથી. બહુ જ કે પપ્પા જેવું કરો ને, પપ્પા જેવી સ્ટાઇલ કરો ને, પપ્પા જેવી મૂછ રાખો ને. એટલે અપેક્ષાઓ એવી. અચ્છા, બીજું ઓડિયન્સની અપેક્ષા પણ કેવી, સખત જોરદાર કામ કર્યું હોય ને એટલે કે તો કરજના નરેશ કનોડિયાનો છોકરો છે. અચ્છા, જરા પણ નબળું કરે, પપ્પા જેવું નહીં, એના નરેશ કનોડિયા જેવું નહીં આવડતું. અલ્યા ક્યાંક તો યાર, એટલે આમ કરો તોય મરો, આમ કરો તોય મરો. એટલે મેં કીધું કે ઓકે ફાઇન યાર, સંઘર્ષ લખ્યો છે. એટલે પછી હવે તો હું સામેથી જ કહી દઉં છું, ભાઈ હું નરેશ કનોડિયાનો છોકરો, હા ત્યાંથી જ ચાલુ કરવાનું.
અને પછી પોતાની મને ઓળખે ના ઓળખે પણ મને આ ઓળખાણથી મજા આવે છે નરેશ કનોડાનો છોકરો. પણ એ લેગસીનું બર્ડન આવે પોતાની ઉપર? સખત રીતે ઇનિશિયલી આવતું હતું પહેલાં જ્યારે હું અણસમજ હતો થોડો, ત્યારે બહુ જ બર્ડન લાગે, કારણ કે આ કમ્પેરિઝન સતત થયા કરે. અપેક્ષાઓ, હવે આટલા મોટા કલાકારો, બોર્ન કલાકારો હતા મહેશભાઈ, નરેશભાઈ, એવા તો તમે ના જ બની શકો. બર્ડન લાગતું હતું, પણ ધીરે ધીરે પછી હું ધીરે ધીરે અપનાવવા માંડ્યો એ આખી વાતને, કે આઈ એમ સો લકી ટુ બી બોર્ન એઝ એ સન. એમના દીકરા તરીકે મને જન્મ મળ્યો છે, એ જ હું કેટલો લકી છું યાર. તો પછી આઈ શુડ બી હેપી અબાઉટ ઇટ. એટલે બર્ડનની જગ્યાએ પછી હું પોતાના સ્કિલ ઉપર કામ કરવા માંડ્યો કે હવે હું શું કરું, કેવી રીતે કરું. જોકે મારા રોલ મોડલ પપ્પા એન્ડ કમલ હાસન હતા. સો કમલ હાસનનો હું સખત ફેન હતો. એટલે એ જે રીતે ડાન્સિંગ, ફાઇટિંગ, પરફોર્મન્સીસ, સદમા, આ તે બધી ફિલ્મો, સો એમની પાસેથી ઘણું બધું આઈ હેવ ગેધર્ડ એઝ એન એક્ટર એ વખતે, જે અત્યારે મને હેલ્પ કરી રહ્યું છે. સો અત્યારના જે પણ મારા કેરેક્ટર્સ કે રોલ્સ તમે જોશો, સો એ જે વેરાયટી ઓફ મને જે બધું કરવા મળી રહ્યું છે, પછી વશ હોય, રાડો હોય, કમઠાણ હોય, કોઠી હોય 1947 કે ત્રણ એક્કા હોય, બધામાં તમને અલગ અલગ હિતુ કનોડિયા જોવા મળશે. એનું કારણ જ એ છે કે મગજમાં એ બધું પહેલેથી બધું ભેગું કર્યું હતું, કંડારી રાખ્યું હતું. ક્યાં ઉતારવું હવે આને? યસ, ભડાસ ક્યાં કાઢવી, હવે કાઢી રહ્યો છું. હજી એવા કેવા કેરેક્ટર છે જે ઈચ્છા છે કે કરવા છે આવા કેરેક્ટરો? મને છે ને ઐતિહાસિક કેરેક્ટર્સ કરવા છે. સો વીર માયો બનવું છે મને. વીર માયો કે પાટણની સાથે સંકળેલો એક અમારા સમાજનું બહુ જોરદાર કેરેક્ટર વીર માયો બનવું છે. અને બીજું મારે બનવું છે બિરસા મુંડા, જેણે અંગ્રેજોની સાથે જે શરૂઆત કરી હતી, એક આદિવાસી તબકાનો માણસ. એટલે એ જે છે ઐતિહાસિક કેરેક્ટરો, એ મારે નિભાવવા છે. આવા કેરેક્ટરો કરવાની ઈચ્છા છે? યસ સર. અને આવી સ્ટોરીઓ આવે છે ખરી ગુજરાતમાં? હા, એટલે અત્યારે એટલું સરસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયું છે કે લોકો છે ને એક્સપેરિમેન્ટ્સ કરતા થઈ ગયા છે, અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ્સ. લોકો થોડી હિંમત ખુલી છે, સારી ફિલ્મો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. બને ના બને એ પણ કોશિશ તો કરી રહ્યા છે. પબ્લિક આવે ના આવે પણ કોશિશ તો કરી રહ્યા છે ને. ઓડિયન્સ આપણી ભાષાની ફિલ્મો જોતું થાય વધારે, જેમ સાઉથના લોકો કરે છે, મરાઠી ઇન્ડસ્ટ્રીમાં થાય છે, બંગાળી ઇન્ડસ્ટ્રીમાં થાય છે, એવું આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થઈ જશે ને, ત્યારે તમને અઢળક અલગ પ્રકારની સિનેમા જોવા મળશે. ગુજરાતીની અંદર જ અદ્ભુત ડાયરેક્ટરો, અદ્ભુત રાઇટરો, અદ્ભુત કલાકારો પડ્યા છે. તક જોઈએ છે, લોકો ઓડિયન્સની રાહ જોઈ રહ્યા છે. ઓડિયન્સ પોતાની માનસિકતા થોડીક પેલી કરી નાખે ને કે નહીં યાર, મારે આ હિન્દી નહીં, મારે આ ગુજરાતી જોવા જવું છે, તો હિંમત અમારી પણ ખુલશે, અમે વધારે પીરસીશું. હવે આ વાત કરીને એના ઉપર મને એક પ્રશ્ન એવો થાય છે, જ્યારે ફિલ્મો ચાલે કે ફિલ્મો આવે તો ડાયરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, એક્ટર હોય, એ મંદિરોમાં જતા જોવા મળે, બોલિવૂડમાં જોવા મળે છે, ઇવન ગુજરાતમાં પણ જોવા મળે છે, એવું નથી. અને ધર્મમાં માનવું, પ્રભુમાં માનવું, એ તો બહુ સારી વાત. પણ તમે માનો છો દેવીય શક્તિમાં? મારા ઘરની અંદરથી જ જ્યારે મારે બહાર જવાનું હોય ક્યારે પણ, અત્યારે અહીંયા સ્ટુડિયોમાં, તમારા બેઠકના સ્ટુડિયોમાં આવ્યો છું, પણ આવતા પહેલાં મમ્મીને પગે લાગ્યો અને બાપા પપ્પાની મેં છબી રાખી છે અમારા આંગણામાં, ઘરમાં, ગાંધીનગરના બંગલોમાં. કારણ કે આંગણામાં એટલે રાખી છે કે રોજ 50-100 માણસ બહારથી આવે, જોવે, ફોટા પાડે, આવે, સેલ્ફી કરે, પગે લાગે ને જાય. એટલે બહાર જ છે, એટલે કોઈ એ લોકો સગવડતા પબ્લિકની. સો ત્યાં પગે લાગું, મમ્મીને પગે લાગું અને પછી જ બહાર નીકળું છું. મારા ભગવાન છે, સો આઈ ડુ દેટ. એટલે મારી આસ્થા ખૂબ છે આ લોકોમાં. અને ભગવાન, માતાજી, આ તે બધું પગે લાગવામાં શું જાય છે? વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક?
એનર્જી તો કોઈક છે જ ને ક્યાંક. એનર્જી છે જ તો તમે એનર્જીને પગે કેમ નથી લાગતા? તમે પોતાની જાતને નથી કહેતા કે અરે યાર તમારી તો જબરદસ્ત એનર્જી છે ઈતુભાઈ, અત્યારે તમે આવું કામ કરો છો. તો એનર્જીમાં માનો છો ને તમે. સો દેર ઇઝ એન એનર્જી. સો બિલીવ ઇન ઇટ. અને એ તમે કરશો, એને રિસ્પેક્ટ આપશો તો એ તમને હેલ્પ થશે. ઇટ ઇઝ ગોન હેલ્પ યુ. હેમ્પર નહીં થાય, તમને કંઈક તકલીફ નહીં પડે. મેન્ટલી પણ એક પ્રકારનું આ એક તમે આમ શું છે કે એક કાઇન્ડ ઓફ અ સેટિસ્ફેક્શન પણ મળશે કે ના હનુમાન ચાલીસા બોલીને બહાર નીકળ્યો છું, આજે તો બધું કામ થઈ જશે. યુ સી, એક અલગ પ્રકારની ઉર્જા આવે. તમને મળે છે. એટલે એ કરવામાં કોઈ પ્રોબ્લેમ જ નથી. અંધશ્રદ્ધામાં નહીં માનવાનું ભાઈ, નોટ એટ ઓલ. જરાય અંધશ્રદ્ધા નહીં કરવાની, નોટ એટ ઓલ. એટલે કોઈ એમ કે અહીંયા તમે 5 શ્રીફળ વધેરો તો એના માથા ઉપર જ વધેરી દો. ના હું માનતો હતો, ના પપ્પા માનતા, માનું છું, ના પપ્પા માનતા હતા. અમે લોકો અંધશ્રદ્ધામાં નહીં. શ્રદ્ધા ખરી. શ્રદ્ધા અદ્ભુત રીતે ડાયરેક્ટ લિંક ભગવાન માતાજી પાસે રાખો ને યાર. ડાયરેક્ટ કરો ને તમે. શું કરવા વચ્ચે કોઈ જોઈએ? એ પણ એવો માણસ જેના પોતાના જીવનના ઠેકાણા ના હોય, એવા ઘરમાં એ રહેતો હોય, ગાડી એ ના હોય, એ માણસ કહે કે હું તમારું આમ ખરીદું. અલ્યા તું તારું કર પહેલાં, પછી અમારી વાત કર. વોટ આર યુ બિલીવિંગ ઇન મેન? આ વસ્તુમાં માનતા જ નથી. એ બહુ સરસ વસ્તુ કીધી. કારણ કે આ તમને છે ને, તમને જોઈને ઘણા લોકો ઇન્ફ્લુઅન્સ થતા હોય, તમારામાંથી શીખતા હોય. જ્યારે તમે આવી વાત કરો ને ખુલ્લા દિલથી, તો આ વસ્તુથી ઘણા લોકો પ્રેરણા લઈ શકે. અને હું એવું માનું છું કે તમે એક એવા લેવલ ઉપર હોય ને ત્યારે તમારે એક વસ્તુ ખુલીને કહેવી જોઈએ. આ પોડકાસ્ટ કરવાનો હેતુ તમારી પાસે એ જ છે. મેં પહેલાં જ કીધું કે ડ્રીમ કમ ટ્રુ. કારણ કે પહેલું બકેટ લિસ્ટ હતું, એમાં તમારું નામ હતું. થેન્ક યુ બેન, લવ યુ. અને બહુ જ ઈચ્છા હતી, અને ઘણા ટાઈમથી આપણે પ્રયત્ન કરતા હતા કે આપણે મળી શકીએ, પણ તમારું કામ. તમે બહુ બિઝી છો. બેઠકના પોડકાસ્ટ એટલા જોરદાર ચાલી રહ્યા છે, માંડ મને ડેટ આપી તમે. આવું નાખો સર. ચલો બોલો. બટ બહુ સરસ, આ દિવસ બી સરસ છે, વાતોય સરસ થઈ રહી છે. આગળ વધીએ થોડા વાતમાં. પેલી સાઉથ બોમ્બે વાળી વાતમાં જવું છે મારે. સોબો, ત્યાંના એવા કોઈ મિત્રો હતા કે જે નશાખોરી પ્રવૃત્તિમાં હોય ને કદાચ તમને એ માર્ગે દોરી જવાનો પ્રયત્ન કર્યો હોય કોઈએ? યસ, બહુ જ લોકો હતા. એવા લોકો કે એમની સાથે રૂમમાં બેસો ને. હું બોમ્બેની વાત કરું છું, ખાસ કરીને સાઉથ બોમ્બે એટલે પેડર રોડ, મરીન ડ્રાઈવ, નેપેન્સી રોડ, ઓલ્ટમાઉન્ટ રોડ, કેમ્પ્સ કોર્નર, આ જે આખો પટ્ટો છે માહિમ પછીનો, એ સાઉથ બોમ્બે કહેવાય. માહિમ સેન્ટર પોઈન્ટ, એની આ બાજુ બાંદ્રા અને લોખંડવાલા ને એ બધું આ બાજુ, પેલી બાજુનું. સો પેડર રોડમાં જ હું રહું, એટલે જ્યાં મુકેશ અંબાણી સાહેબનું એન્ટિલિયા અત્યારે છે એ એરિયામાં અમે રહીએ. સો ત્યાંના નબીરાઓ બધા, પૈસાવાળાઓના દીકરાઓ, સખત રીતે બગડેલા, એમની સાથે રૂમમાં બેસો ને એટલે રોજ રાત્રે ડિસ્કોઝમાં જાય, પૈસા બેફામ ઉડાવે, બધી અનાપ શનાપ આદતો. એમની સાથે રૂમમાં તમે રાત્રે જે ચાલતો હોય ને માહોલ એવો હોય કે બેસી ના શકો, એટલા માટે કે નકરા ધુમાડા હોય. એવી બધી વસ્તુઓ એ લોકો સિગરેટની અંદર કરીને ફૂંકતા હોય. સો એ તમે એમણેમ બેસો ને તોય તમને નશો ચડી જાય. એવા હતા અમુક મારા ફ્રેન્ડ્સ. અને પછી મને સમજાઈ ગયું કે આઈ શુડ નોટ બી વિથ ધેમ, એટલે મેં એવા ફ્રેન્ડ્સ છોડી દીધા. એટલે તમે ઇન્ફ્લુઅન્સ બહુ જ સખત રીતે થઈ શકો આવા લોકોથી. કારણ કે અરે મજા આતા હૈ યાર, ચેલના એક કર લેના યાર, દેખ ફિર ક્યાં કરતે ધમાલ, આવા બધા લોકો. એટલે એ ઇટ્સ વેરી ઇઝી. અને સ્ટાઇલ, સ્ટેટમેન્ટ, સ્ટેટસ, આ બધું જ એની અંદર પરોવી લેતા હોય છે ટીનેજર્સ. બહુ ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય છે. એટલે આવા દોસ્તોથી ને આવી વસ્તુઓથી તો તમારે દૂર જ રહેવું જોઈએ. એટલે આજની તારીખમાં મને કોઈ જ આદત નથી એ ના સિગરેટ, તમાકુ, દારૂ, આ તે બધું જ નથિંગ. આઈ ડોન્ટ હેવ એની હેબિટ. પણ એક કોઈ ટાઈમ રહ્યો છે જીવનનો જ્યારે આ બધું કર્યું હોય? ક્યારે પણ નહીં. ક્યારે પણ નહીં. મારા પપ્પાએ મને બોમ્બે રહેતા હતા જ્યારે હું મોટો થયો, તો પપ્પાએ મને કીધું, બેટા તારે જો ફ્યુચરમાં પીવું હશે ને તો તું મને કહેજે ને, મારી સાથે બેસ, મારી સામે બેસ ને તું પીજે મારી સામે.
બટ એકલો ના કરતો. એટલે મેં કીધું ના પપ્પા, મને એમાં જરાય રુચિ છે જ નહીં. જી આઈ ડોન્ટ, બિકોઝ આઈ નેવર, મને એ આર્ટિફિશિયલ બધું લાગે. જે નબળા હોય ને એ લોકોના સપોર્ટની જરૂર પડે. તમે નક્કી કરો તમે નબળા છો કે નહીં. પણ મને ખબર છે તમે યુવાન હતા, એટલે હજી એ છો જ, ઓય. હું છું, છો જ હા. હમ. એ વખતે તમને એક નશો હતો, મને ખબર છે એ વસ્તુ, હે તારી કયો? જીમનો. યા. એ આખો પ્રસંગ શું હતો, કે કઈ રીતના એ જીમનું ભૂત વળગ્યું ને? એટલે હા, જો આ બંને વસ્તુ તમે કેવી રીતે કમ્પેર કરી શકો છો. હું કહું કે ડિસ્કોઝમાં હું જતો હતો ત્યારે બોમ્બેમાં, અને બોમ્બેના ડિસ્કોઝમાં સલમાન ખાન, આઈ થિંક હી વોઝ ગોઈંગ અરાઉન્ડ એટ દેટ ટાઈમ વિથ સંગીતા બિજલાની, કરિશ્મા કપૂર, શાહરૂખ, સંજુ બાબા, સંજય દત્ત, આ બધા. સંજય દત્ત ને સલમાન ને એ લોકો આવે, એટલે અને અમે સાથે બધા ડિસ્કોના ફ્લોર ઉપર ડાન્સ વાન્સ કરતા હોઈએ એટ દેટ ટાઈમ. સો એ લોકો જે રીતના બોડીને ફિટ ને એ બધું જે મસ્ત એ વખતે ટ્રેન્ડ ચાલતો હતો, જબરદસ્ત, ત્યારથી શરૂઆત થયો હતો. એની પહેલાં બોડી બિલ્ડિંગનો એટલો ટ્રેન્ડ નહોતો. પહેલાં પહેલવાન કહેવાતા હતા, દારાસિંહ સાહબ હોય ને એવા, બહુ તો ધર્મેન્દર. પછી જે આવ્યો ને આ એકચ્યુઅલી કટઅપ બોડી એન્ડ ઓલ દેટ, એટલે એ આ લોકોને જોઈને થોડુંક હું ઇન્ફ્લુઅન્સ થયો હતો. એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ વર્કિંગ આઉટ એન્ડ આઈ લવ ડુઈંગ ઇટ. મને ત્યારે સિલ્વેસ્ટર સ્ટલોન, રોકી ને આર્નલ્ડ શ્વોઝનેગર ને આ બધા એક્ટર્સ બહુ ગમતા હતા ઇંગ્લિશ હોલિવૂડના. એટલે પછી મેં સ્ટાર્ટ કરી દીધું જીમિંગ વિમિંગ. પણ એ વસ્તુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નહોતી ત્યારે. ફિટ ખરા, પણ આમ બિગ, આમ કંઈ કટઅપ બોડીવાળા નહીં, કે આમ મસ્ક્યુલર નહીં. એટલે એ વખતે હું એકદમ મસ્ક્યુલર ને સિક્સ પેક ને એ બધું. હા, એ શરૂઆત તમે કરી ગુજરાતી સિનેમામાં, કહી શકાય. ખબર નહીં ક્રેડિટ લઉં કે ના લઉં. બાકી હા, બ્રેક ડાન્સ ને એ બધી વસ્તુ મેં લાવ્યો હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. એટલે યા. અચ્છા, પણ આપણે જીમની વાત કરીને એટલે મને એક બીજો પ્રશ્ન થયો કે આજની તારીખમાં જીમ કરો છો હવે? એટલે કામ ખૂબ કરું છું અને વોક. કેમ કે ફિટનેસ હજી દેખાય છે. હા, એટલે હજી એટલે શું, એવી ને એવી ફિટનેસ હજી દેખાય છે. એટલે મેન્ટેન કરી છે એમ કહેવાનું. હા, સુધારો. હા, તો વોકિંગ ઇઝ વેરી નેસેસરી. ડાયટ બહુ જ સારું હોવું જોઈએ. હવે તો મોના માથા ઉપર બેઠી હોય છે, રાત્રે લેટ જમવાનું નહીં, તમે શું જમો છો એ પ્રોપરલી, એને ગમે તે સ્વીટ્સ ને આ ને તેને બધું ઠૂસવાનું નહીં. સો દેટ વે શી ઇઝ માય, આમ પોલીસ માથા ઉપર બેઠી હોય ને એવી રીતે ચાલતું હોય. બટ આઈ લવ ટુ વર્ક અલોટ. ડાન્સનો શોખ ખરો અને વોકિંગનો શોખ ખરો. એટલે મસલ્સનું લિફ્ટિંગ વેઇટ્સ ને બધું ઓછું કરું છું. જ્યારે કોઈ એવો પર્ટિક્યુલર કેરેક્ટર આવી જાય ફિલ્મની અંદર જી કે ભાઈ આની અંદર થોડું કંઈ બતાવવું પડશે, ત્યારે કરી નાખવાનું. નહીંતર ખામખા તમે કર્યા જ કરો. તો જો તમારે પહેલવાન બનવું હોય, યુ વોન્ટ ટુ ગો ઇન દેટ લાઇન, તો વાત અલગ છે. અધરવાઇઝ જે ઇન્જરીઝ થાય છે ને લાઈફ લોંગ રહે છે. હું બેકલિફ્ટ બહુ કરતો હતો અને વર્ષો પહેલાં, અને બ્રેક ડાન્સ ને એ બધું કરતો હતો ત્યારે નવું આવ્યું હતું ઇન બોમ્બે, ઇન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે ડેડલિફ્ટ કરું ને આ કરું ને એમાં કાર્ટવ્હીલ ને એ બધું પણ ઘણું બધું કરતો હતો હું, જિમ્નેસ્ટિક્સ ને એવું બધું. સો એમાં ઇન્જરી થઈ ગઈ અને આઈ વોઝ જસ્ટ 19 years old, અને હું 20 દિવસ બોમ્બે હોસ્પિટલમાં બિકોઝ ઓફ માય બેક પ્રોબ્લેમ હતો, લોઅર બેકનો. એટલે ઇન્જરીઝ જે થાય છે ને એનાથી બહુ જ બચવું જોઈએ. એક ઇન્જરીઝથી બચો, અને બીજું સપ્લિમેન્ટ્સ એટલા નહીં લો. સપ્લિમેન્ટ ઇઝ નોટ નેસેસરી. ખાવાની અંદરથી જ તમને એ બધું મળી શકે છે. યુ ફાઇન્ડ આઉટ. આજના યુવાનો સપ્લિમેન્ટ, ઇન્જેક્શન્સ તો પ્લીઝ સ્ટે અવે. ઇટ્સ એઝ બેડ એઝ ડ્રગ્સ. પછી તમે ગોળીઓ ને આને તેને બધું કરે છે ને, સ્ટે અવે ફ્રોમ ઇટ.
તમે સીધા અત્યારે 20 વર્ષના હશો ને તમે બધું કરી શકશો, પણ જેવા તમે 40 વર્ષના થશો ને એટલે સીધું એ બધું ફેસ ઉપર ને બોડી ઉપર તમને દેખાશે અને બેડ ઇફેક્ટ્સ આવે છે, સાઇડ ઇફેક્ટ્સ. પણ એક બીજી વસ્તુ કહું, આ નવરાત્રિમાં તમારી રીલ હું રોજ જોતો, હા અને એ એનર્જીથી જે ગરબા ગાયા છે તમે, હા એટલે હું સ્ટેજ માથે લઈ લીધું હોય. પણ એ એનર્જી માટે આ વખતે મેં પહેલી વાર એવું સાંભળ્યું કે યુવાનો અમુક પ્રકારની બોટલ્સ કે ઇન્જેક્શન્સ કે એવું લેતા હતા, ફેસ ઉપર એક ગ્લો આવે, એનર્જી આવે. તમને ખ્યાલ છે આ બધી વસ્તુઓ થાય છે એનો? હા, એટલે અમુક ડ્રિંક્સ પણ એવા નીકળ્યા છે જે સોફ્ટ ડ્રિંકના નામે કે ધીસ ઇઝ ફોર એનર્જી એન્ડ ધીસ એન્ડ દેટ, એન્ડ નો, ઇટ ઇઝ રોંગ. ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇફેક્ટ યોર ઇન્ટેસ્ટાઇન. તમારા સ્ટમકની અંદર એટલી ખરાબ રીતે અસર કરવાનું છે. એના કરતાં ડ્રિંક અ લોટ ઓફ વોટર. પાણી ખૂબ પીવો. 70% કહે છે પાણી છે. આપણે માત્ર ને માત્ર કોન્સન્ટ્રેટ કરીએ છીએ ફૂડ ઉપર, કે ફૂડની અંદર આપણે ચેન્જીસ કરીએ, આ કરી તે. દેટ ઇઝ 30%. 70% ઇઝ વોટર. વોટર તમે કેટલું પીવો છો અને કયા કયા સમયે પીવો છો, એ જો તમે સમજી જશો ને તો ઓટોમેટિકલી તમારું આખું સિસ્ટમ બોડીની સુધરી જશે. સો એન્ડ સ્ટે અવે ફ્રોમ ઓલ ધીસ થિંગ્સ. હું તો બધાને પ્લીઝ આ બધું એનર્જી આપે ને બૂસ્ટ કરે ને એ બધાથી દૂર દૂર. તમે એવું કંઈ નથી લેતા તો કેટલી એનર્જી હતી? હતી નહીં, છે જ. નવરાત્રિની અંદર વાત કરું છું, એ તો છે જ. એટલે નવરાત્રિની યાર તમે ગીતો આલા જોરદાર, આ બધા સિંગરો ગાતા હોય, આટલું જોરદાર મ્યુઝિક વાગતું હોય તો નેચરલી એ પાવર એનર્જી આવી જ જાય. યુ ડોન્ટ નીડ એનીથિંગ. અચ્છા, પણ આ જે એનર્જીની વાત આવી ને એટલે હું પાછો ફિલ્મ ઉપર આવીશ. ફિલ્મ ઉપર આવીશ અને એવું પૂછીશ કે અભિનેતા તરીકે મજા આવે કે નેતા તરીકે? બંનેની અલગ મજા છે. અભિનેતા તરીકે જે મજા છે એ પબ્લિક પિક્ચર જોવે 2.5-3 કલાક, એન્જોય કરે, તમને તાળીઓ સીટીઓ, રિસ્પોન્સ જોરદાર, ફર્સ્ટ ક્લાસ, ક્યાં બાત હે, શું રોલ કર્યો છે, શું પિક્ચર છે, થોડા દિવસ યાદ રહે, પછી એ ભૂલી જાય. પણ નેતા તરીકે, ધારાસભ્ય તરીકે હું હતો તો કોને કોને ઘર આપ્યા, કોને રસ્તા, રોડ વ્યવસ્થા, જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે, ત્યાંથી ભણવા માટે એ રોડ પરથી તમારા સંતાનો જઈ શકે છે. એ રોડ પરથી તમે ખેડૂતો હોય તો તમે ખેતી કરવા જઈ શકો છો. તમે બીમાર હો તો હોસ્પિટલ જવું હોય, કોઈ પ્રસૂતિ થવાની હોય કોઈની, અને રોડ તૂટેલા હોય કે રોડ બગડેલા હોય, તમે પહોંચી શકો, ના પહોંચી શકો ડિલિવરી વખતે. ઓલ ધીસ થિંગ્સ. પાણીની વ્યવસ્થા ગામની અંદર તમે સરસ કરી શકો છો. આ બધી વસ્તુઓ જે છે ને એ કોઈકની લાઈફ ચેન્જ કરી શકે છે. ઇફ યુ કેન ચેન્જ સમવન્સ લાઈફ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અહીંયા હું કામ કરું છું, મને પૈસા મળે છે, મારું ઘર સરસ ચાલે, લોકો થોડી વાર એન્જોય કરે છે, એન્ટરટેનમેન્ટ થોડી વાર મેળવી લે છે. હવે તો બહુ જ ઓછા લોકો છે જે લોકો ખરેખર કોઈ વ્યક્તિ પાસેથી કંઈક એવું ગ્રાસ્પ કરે છે કે જેની લાઈફ ચેન્જિંગ કોઈક એના માટે પ્રોસેસ થઈ શકે. પણ નેતા તરીકે તમે જે વસ્તુઓ આપો છો ને એ ખરેખર લાઈફ ચેન્જિંગ બને જ છે, અને એટલે થોડા પોઈન્ટ્સ નેતાને વધારે જાય છે. એક વખત તમે જે 5 વર્ષ MLA તરીકે 5 વર્ષ પૂરા કર્યા અને ફરી ભવિષ્યમાં ઈચ્છા છે? હા, એટલે સેવાકીય પ્રવૃત્તિ છે. તમે જ્યારે કોઈ પણ પોલિટિશિયન બનો છો એ સેવા માટે હોય છે. પોલિટિશિયન ઇઝ નોટ અ બિઝનેસ, ઇટ ઇઝ નોટ અ પ્રોફેશન. એ સેવા માટે હોય છે, સેવાનો પ્લેટફોર્મ છે. તો તમે સેવા માટે તો કોને ઈચ્છા ના હોય? તો ઇટ્સ અ ગુડ થિંગ. અને પબ્લિક પાસેથી, લોકો પાસેથી આટલું બધું લીધું છે, મેળવ્યું છે, પ્રેમ મેળવ્યો છે અને પૈસા પણ મેળવ્યા છે, પછી પાછું તો આપવું પડે ને. તો પાછા આપવાનો ઝરિયો કયો? તો ધીસ. એટલે એમાં તમે કોઈ પોતે ટ્રસ્ટ બનાવો, NGO બનાવો, કાં તો પછી યુ બીકમ MLA, MP, કાઉન્સિલર, વોટ એવર, એન્ડ ગિવ ઇટ બેક. અહીંયા છે ને મારા 2 પ્રશ્ન આવ્યા છે હવે. એક સફળ અભિનેતા થયા પછી શું ધ્યાન રાખવું પડે?
અને એક નેતા થયા પછી શું ધ્યાન રાખવું પડે? બંને પબ્લિક ફિગર છે, એટલે બંને વસ્તુની અંદર તમે પબ્લિકની સાથે કેવી રીતે બિહેવ કરો છો એનું બહુ ધ્યાન રાખવું પડે. નેતા એ માણસ છે, પોલિટિશિયન એ માણસ છે જેને ગામડામાં જઈને, જે ઝૂંપડા જેવું પણ ઘર હશે ત્યાં અંદર નીચે બેસીને પલાઠી વાળીને એ વ્યક્તિ સાથે એની તૂટેલી રકાબી કે કપ હશે એમાં એ કેટલીથી ચા તમને આપશે તો રકાબીમાં ચૂસકી મારીને એની સાથે બેસીને ચા પીવી પડશે, તો જ એ એના દિલના હાલ તમને કહેશે અને તો જ તમને ખબર પડશે કે તમને તમારા એ વિસ્તારની અંદર શું ફેરવવાનું છે, શું બદલવાનું છે. સ્ટાર જ્યારે અભિનેતા હોય છે, એક્ટર હોય છે, એને લોકોની નાડ પકડવાની છે અને એની સાથે સાથે એવો કરિશ્મા કરવાનો હોય છે કે જેનાથી લોકો તમારાથી અટ્રેક્ટ થાય. તમારાથી અટ્રેક્ટ થવા માટે તમારે એવો માયાજાળ આમ ફેલાવવાનો હોય છે. તો એના માટે યુ હેવ ટુ લુક લાર્જર દેન લાઈફ. અ સ્ટાર હેઝ ટુ લુક લાર્જર દેન લાઈફ, મોટો લાગવો જોઈએ. અને નેતા એવો હોય કે જે નાનો હોય, જેટલો નાનો બને એટલું એ પબ્લિકને ગમે. બંને વસ્તુની અંદર તમે એકમાં મોટા લાગશો તો વધારે ફેમસ થશો, એકમાં જેટલા નાના બનશો એટલા વધારે ફેમસ થશો. પણ બંને વસ્તુની અંદર પબ્લિકની સાથે જોડાઈને રહેવું, સહજતાથી રહેવું એ ખૂબ અગત્યનું હોય છે. એટલે સ્વભાવ સરળ, સહજ, લોકો તમારા સુધી પહોંચી શકે અને તમારી સાથે વાત કરી શકે એવો રાખવો ખૂબ અગત્યનું છે. નેતાની જર્નીમાં છે ને મને એક કિસ્સો યાદ આવે છે. આ કદાચ ખોટો હોઈ શકે કારણ કે મારી સ્મૃતિમાં એટલો નથી, પણ મેં છાપામાં વાંચ્યું હતું કે હિતુસરની વિધાનસભાની અંદરની પહેલી સ્પીચ છે અને એમાં અધ્યક્ષે એમને ઠપકો આપ્યો કંઈક વાતનો. આ વાત સાચી છે? ના, પહેલી સ્પીચમાં નહીં, એની પહેલાં તો બહુ સ્પીચ થઈ ગઈ હતી. સરસ કિસ્સો હતો. પાણી જે હોય છે ને, સ્મોલ પાણીની બાટલી, હવે વિધાનસભાની અંદર એવું હોય છે કે યુ કેનોટ ડ્રિંક વોટર. તમારે બહાર પરમિશન લઈને બહાર જવાનું અને બહાર જઈને પાણી પીને પછી પાછા આવવાનું. મને ભાઈ ખબર નહોતી. તો આપણે તો બેઠા હતા, 182 ધારાસભ્યો, સ્પીકર સાહેબ બધું લે, બધા વાતચીત, બધા એક લો મેકર્સ કહેવાય ભાઈ, કાયદા કાનૂન ઘડવાની જગ્યા છે. વિધાયકો ત્યાંથી થાય છે. એટલે મેં તો મારી સ્પીચ પૂરી કરીને બેઠો ને બધું બરાબર. પછી થોડી વાર પછી પાણીની બાટલી ખોલીને મારા નસીબ એ જ વખતે સ્પીકર સાહેબ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, માનનીય સ્પીકર શ્રી એ વખતે હતા. તો એમણે કીધું, હિતુભાઈ, જી સાહેબ, પાણી પીવા માટે બહાર જવું પડે. ઓહો, આઈ એમ સો સોરી જી, એમ કરીને પછી બહાર ગયો, પછી પાછો આવ્યો. પછી એટલે સ્પીકર સાહેબે કીધું, જી બેસો. અને પછી એ પણ એમણે વાક્ય એડ કર્યું કે આ તો શું છે કે તમને હું કહીશ ને તો બાકી બધા વધારે નોંધ લેશે તમારા થકી. એટલે મારે આ કહેવું હતું પણ હું કેવી રીતે કહું. એટલે તમે એ પરફેક્ટ વ્યક્તિ હતા કે બધાનું ધ્યાન હોય અને તમારા થકી બધા સુધી આ વાત પહોંચી ગઈ. સો ઇટ વોઝ બેઝિકલી આમ હળવાશમાં, મસ્તીમાં, પણ આ વાત થઈ હતી. પણ મેં છે ને જ્યારે આ વાંચ્યું હતું ને ત્યારે મને મનમાં એ વખતે પ્રશ્ન આ પૂછીશ કોઈક ના મોકો હતો આજે મેં પૂછી લીધું. નહીં, પરફેક્ટ છે, પરફેક્ટ. એક્ટિંગની અંદર કોઈ એવી વસ્તુ કરવી પડી હોય કે જે તમને ન ગમતી હોય અને હેઝિટેશન થયું હોય એ કરતી વખતે, કારણ કે કેરેક્ટરની ડિમાન્ડ છે, જેમ કે સ્મોક કરવાનું આવ્યું કોઈક વાર, તો એ વખતે કઈ રીતના બેલેન્સ કરો છો પોતાની જાતે? સ્મોકિંગની તમે વાત કરો છો, કેમ કે હું સિગરેટ પીતો નથી. એટલે સ્ટાર્ટિંગમાં ઘણા પિક્ચરો એવા હતા કે તો હું છે ને એક નિર્દોષ કરીને કંઈક પહેલાં સિગરેટ, આઈ ડોન્ટ નો, હજી આવે છે, હજી મળે છે નિર્દોષ તો. હા. સો એ મને પ્રોડ્યુસર ડિરેક્ટર લાવીને આપતા હતા. એ કહે કે આની અંદર તો બધું શું હોય, હર્બલ આઇટમ, તજ, લવિંગ ને એવું હોય.
એટલે કે આ તો એવું છે ને એની ઉપર પેલું વ્હાઇટ કલરનું પેપર લગાડી દે એટલે પેલું સિગરેટ લાગે ને એવું બધું. કેરેક્ટરની ડિમાન્ડ હોય. કેરેક્ટર માટે ઘણું બધું એવું કરવું પડતું હોય છે જે આ રિયલ લાઈફમાં અમે નથી કરતા હોતા. સો એ પણ હવેના મારા બેટા બધા તો ઓરિજિનલ જ લાઈન આપી દે છે ને કહે છે કે હવે આમાં તમે ગુસ્સામાં છો ને સ્ટ્રેસમાં છો ને આખો આ પ્રકારનો સીન છે ને એ ધુમાડામાંથી જે લાઇટ આવશે ને એટલે એવી બધી રાગપટ્ટી આપે ને અમને બધા. ઓકે ફાઇન, બટ ફોર ધ સેક ઓફ પરફોર્મન્સ કરી નાખતા હોય છે. પપ્પાની સાથે ફિલ્મ રાજ રતન, એની અંદર કેરેક્ટર પપ્પા રાજ ને હું રતન પિક્ચરમાં, અને અમે લોકો આમ કાકો ભત્રીજો પિક્ચરમાં બન્યા છીએ. પણ ફાઇટિંગ સિક્વન્સ અમે એકબીજાને ઓળખતા ના હોઈએ ને ત્યારે એકબીજાની સાથે ટક્કર ફાઇટિંગ. હવે યાર પપ્પાની સાથે ફાઇટિંગ યાર, એટલે ત્યારે મારા 11થી 12 રીટેક એક જ શોર્ટ ફાઇટિંગમાં, અને ઘડી રીટેક થાય કે હું મારી જ ના શકું. પપ્પાને કેવી રીતે મારું યાર? એક તો પપ્પા અને બીજું નરેશ કનોડિયા, એટલે ક્યાંથી થાય યાર? એટલે પછી પપ્પા સાઈડ પર લઈ ગયા, બેટા અત્યારે તું હું રાજ ને તું રતન છે, આપણે કેરેક્ટર્સ છીએ, તો ન્યાય આપ કલાકાર તરીકે, ભૂલી જા આપણે શું છે. પછી તો બોસ દે ગપા ગપ. પછી કીધું આટલું બધું નતું પછી ભૂલવાનું. રહેવા દે બેટા, બસ હો ગયા. કઈ એવી કામની એવી કઈ મુમેન્ટ હતી કે એવી કઈ ક્ષણ હતી કે જ્યારે આમ અભિભૂત થઈ જવા તેમનું કામ જોઈને કે એમની વાત જોઈને? તમે એક ફ્રેમમાં એમની સાથે ઊભા રહો ને એટલે આમેય તમે યુ આર અંડર દેટ થિંગ ઓનલી. એમનો ઓરા એવો હતો, એમનું કેરેઝમાં એવું હતું કે આખા પડદા ઉપર પપ્પા હોય ને તો તમારી નજર ત્યાં જ જાય, કોઈ પણ બીજા કલાકાર હોય એટલે એવું ત્યાં કામ કરતા કલાકારોને પણ એવું ફીલ થાય. એ પોતે કોઈ દિવસ નાના હોય ને એ જ્યારે સીન જોયો હોય વાવ ઉડાડવાનો, તો પોતે કરેલો છે ટ્રાય? કોણે? તમે? મેં કરેલો કારણ છે. કે અમે કરતા જ્યારે હા. સ્ક્રીનમાં જોતા હતા. હા, તે કરેલો જ છે ને, એ તો કરવું જ પડે ને. કોશિશ કરતો હું, પણ પિક્ચરોમાં મેં નથી કર્યું, પણ આમ કોશિશ ડેફિનેટલી કરી. એટલે એક ફેન તરીકે જોઈએ થાય કે આવું કરીએ એમ. યસ ડેફિનેટલી. તમે હમણાં વાત કરી ને કે ઘણા લોકો નરેશ સરની ડુપ્લિકેટ તરીકે કામ કરે છે, સ્ટેજ કરે છે હજી પણ. તમારા અમે નાના હતા ને ત્યારે હું ને મારો ભાઈ, મારા માસીનો દીકરો, અમે બંને નરેશ સરની અને મહેશ સરની એક મહેશ એન્ડ પાર્ટીનો શો જોઈ ગયા હતા. મારા મામા લઈ ગયા હતા. અમે 4.5 કલાક ઊભા રહ્યા હતા એ શોમાં અંદર જવા માટે, અને એમાં મારે તો વધારે ઊભું રહેવું પડ્યું હતું. પછી અંદર ગયા અને અમે આગળ જ બેઠા હતા નીચે. તો જેવો શો પૂરો થયો ને, આખો શો એટલો યાદ છે અને એટલું સરસ રીતે જોયો. અને મેં મારા જીવનનો પહેલો અને છેલ્લો કોન્સર્ટ, એવું નથી કે હવે જઈ નથી શકતો, પાસ આવે છે પણ ઈચ્છા જ નથી થતી એવું જવાની, પણ એ વખતે ક્રેઝ હતો અને એ જોવાની જે તલબ હતી કે આ જોવું છે, અને જોઈને આવ્યા. અને શો પૂરો થાય છે, નરેશ સર ને મહેશ સર પાછળ જાય સ્ટેજ પર, હું ને મારો ભાઈ ભાગીને સ્ટેજ ઉપર ગયા, ઉતર્યા, હાથ મિલાવ્યો, અને હાથ મિલાઈને આવ્યા ને એટલે બીજા દિવસે આખા ગામમાં અમે ચોરથી ફર્યો. આટલે સુધી તો ઠીક છે. પછી અમે આનાથી ઉપર કર્યું કંઈક. હું નરેશ અને મારો ભાઈ મહેશ, અરે વાહ, ક્યા વાત હે. એક મિત્રને બેસાડો, પેલી કેરીની ખોખાની પેટી આવે ને એને લઈને ઢોલ, અરે અને જે અમે જોઈને આવ્યા હતા આગલા દિવસે એ હા. અમે રેપ્લિકા કરતા એને કરો, ક્યા વાત હે. જ્યારે નાના હતા ત્યારે. આ બધું અમે કરેલું છે. વાહ ભાઈ વાહ. સો ધીસ ઇઝ વોટ. આ કેટલું ઇન્ફ્લુઅન્સ તમને એક કલાકારે કર્યા જી. જ્યારે તમે નાના હતા. સો એ કેટલો પાવર હોય છે એક કલાકારમાં તમને ઇન્ફ્લુઅન્સ કરવાનો. સાચો મિત્ર કેવો હોવો જોઈએ તમારા મતે? જે તમને સાચું કહી દે મોં ઉપર. દર્પણ જેવો. હા, દર્પણ જ હોવો જોઈએ. ફ્રેન્ડ એટલે દર્પણ, જે તમને નાસીપાસ ના કરે, હિમ્મત તો આપે कि तुझे ये सुधारने की ज़रूरत है और ये તું આ તે જે કર્યું છે ને આ કંઈ એટલું બધું સારું નથી જેટલા લોકો વખાણ કરે છે. આનાથી તું બેટર કરી શકે છે, તારામાં એ છે, ગટ્સ છે તારામાં. એવું કહેવાવાળો ફ્રેન્ડ હોવો જોઈએ. બીજું, ખાલી પૈસાવાળો ફ્રેન્ડ દુનિયાને બતાવવા માટે રાખો એવું નહીં કરવું જોઈએ લોકોએ. અમારે છે ને આ પ્રશ્ન એટલે પૂછવો હતો કારણ કે ઘણા બધા પ્રોગ્રામો
તમારા હોય, શૂટિંગ હોય, મેજોરિટી ઓફ ધ ઇવેન્ટ હોય કે કંઈ પણ હોય, તમે તમારી પત્નીની સાથે, બાળકની સાથે જોવા મળો છો. હમ લગભગ બધા એક્ટર નથી કરી શકતા આવું. હમ અને કદાચ હોય બી ને તો બી દૂર હોય, પણ આમ ખબર પડે ને કે મોના મેમ દેખાય એટલે હિતુ સર આજુબાજુમાં જ છે. એટલે આ એક સેટ થઈ ગયું છે. યા અને એ જે બોન્ડ છે, કદાચ મને એવું લાગે છે ને કે હું એવું, કદાચ આ મારી સમજ હશે, મને એવું લાગે છે ને કે તમે એવું ઈચ્છો છો ને કે મારે પરિવારથી દૂર રહેવું જ નથી, એમની સાથે બની શકે ને એટલો સમય વ્યતીત કરવો છે. હવે એ ડેફિનેશન શું છે આ મારી સમજથી મેં તમને કીધું, પણ તમે શું વિચારો છો કે જ્યારે જોડે જોવા મળો છો, દરેક જગ્યાએ જોડે ને જોડે હો છો, એની પાછળનો ભાવ શું હોય છે? જો એક તો મારો દીકરો 9 વર્ષનો છે, રાઈટ, અને એને મને દુનિયા બતાવવી છે, મારી દુનિયા બતાવવી છે. મારા પપ્પા એટલા બધા બિઝી હતા, ભયંકર રીતે, એટલે અમે લોકો તોય એ ક્યાંક ને ક્યાંક અમને લઈ જાય. શૂટિંગોમાં એમની સાથે હું જતો હતો, નાનો હતો ત્યારથી, બિકોઝ હું ચાઇલ્ડ એક્ટર હતો, એટલે હું જઈ શકતો હતો શૂટિંગમાં, મારી રજા હોય ત્યારે સ્કૂલમાં તો જ. એટલે ક્યાંક ને ક્યાંક થોડો સમય મિસ થતો હતો મને પપ્પા સાથે વિતાવવાનો. આઈ ડોન્ટ વોન્ટ માય સન ટુ કમ્પ્લેન. મને મારા દીકરાને એ કમ્પ્લેન ફ્યુચરમાં એ કરે નથી જોઈતું. અને આઈ લવ બિંગ વિથ મોના. મને મજા આવે છે એ સાથે હોય તો. એ અમે લોકો સાથે મળીને માણતા હોઈએ પ્રીમિયર્સ કે ઇવેન્ટ્સ કે એ વસ્તુઓ, એકબીજાને ખાલી એક લુક આપીએ આમ, એટલામાં અમારે કેટલી બધી વાતો કરી નાખીએ કે આ જોતા આ લોકોને કંઈ ખબર પડે છે, આ તો યાર આવી ઇવેન્ટ હોય, અરે યાર આ શું પિક્ચર બનાવ્યું છે, આ શું પિક્ચર બનાવ્યું છે યાર. હું ખાલી એક લુક આપું ને એટલે મને કહે કે પબ્લિકલી બોલતા નહીં કંઈ, ડાયરેક્ટ પ્રોડ્યુસર, ડિરેક્ટર, એક્ટરને જઈને કંઈ કહેતા નહીં, એટલે એ આટલા લુકમાં જ અમારું બધું થઈ જાય. સો એ મને કેટલું સંભાળી લે છે. કોઈ વાર એવું મને પિક્ચર જોયા પછી, આ તો વાતમાંથી વાત નીકળી એટલે મને પ્રશ્ન આવ્યો. બોલો બોલો. સવાલ સમજી ગયા છો તમે? હાજી. ફિલ્મ જોયા પછી ફિલ્મ સાવ બોગસ હોય, જરાય ના ગમ્યું હોય, પણ તોય વખાણ કરવા પડે. હા ને, એટલે નીકળી જ જવાનું ને પછી તો. ના પણ કરવા પડે. એક મિનિટ કામ છે એમ કે, અને કરવા પડતા હોય તો પછી આમ કંઈક વસ્તુ એમાંથી, યાર શું લોકેશન હતા યાર પિક્ચરમાં, એટલે એવું કંઈક જ્યારે હું બોલું ને ત્યારે સમજી જવાનું કે તકલીફ હતી પિક્ચરમાં. પણ હવે આ તો રિવીલ થઈ ગયું ને. હા, એટલે હવે તમે બધું રિવીલ કરાવો છો તો યાર, એટલે અમારે છે ને એ થોડુંક સંભાળવું પડતું હોય છે. પણ જો નાસીપાસ પણ કોઈને ના કરી દેવાય. મને એક વસ્તુ એ ડેફિનેટ છે કે અલગ પ્રયોગ કર્યો હોય ને કોઈએ, અલગ પ્રકારની ફિલ્મ બનાવી અને કોશિશ કરી હોય ને, જો એ સારી કોશિશ હોય ને તો પછી એને તમારે પ્લેટફોર્મ આપવું જોઈએ. સેટ ઉપર કોઈ વખત ગુસ્સો આવી જાય? ગુસ્સો આવ્યો છે સેટ ઉપર, જ્યારે વગર કારણનું કોઈ ડંફાસ મારતા હોય તો ગુસ્સો આવી જાય. ત્યારે કહી દેવાનું કે ભાઈ થોડે રે ભાઈ, अपने में રે, થોડા ઠીક રે, એ અચ્છા નહીં હે. એટલે અમુક વખતે શું થાય છે, ફ્રસ્ટ્રેશન વચ્ચેનો એક એવો તબક્કો આવ્યો હતો જે સિંગલ સિનેમા નું ધીરે ધીરે પછી સિનેમા બંધ થવા માંડી અને પછી લે ભાગુ પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો આવ્યા હતા. એ લોકોને કશી ખબર ફિલ્મ મેકિંગની ના પડે. એ લોકો પ્રોજેક્ટ સમજીને એક પ્રોજેક્ટ બનાવે. ઇટ્સ જસ્ટ અ પ્રોજેક્ટ. એક ફિલ્મ બનાવી છે, આટલા પૈસા એમાંથી કોઈ ફાઇનાન્સર પટાઈ લીધો છે અને પિક્ચર ઊભી કરી દેવી છે ને એની અંદર એ લોકોને સારી ફિલ્મ બનાવવાનો હેતુ નથી હોતો. એવો એક સમય આવ્યો હતો, હવે નથી રહ્યો એવો. તો એ લોકો ટુ મચ ઇન્ટુ, જેમ કે છોકરીઓમાં વધારે, દારૂમાં વધારે, એમાં રુચિ વધારે એ લોકોને. એવા પ્રોડ્યુસર, એવા અમુક ડિરેક્ટર્સ એવા આવી જાય અને પછી એ સેટ ઉપર આવીને
પછી અમને કહે કે ये सीन ऐसे करना है, અને અમને તો ઘટના ખબર પડી ગઈ હોય રાત્રે શું થયું છે શું નહીં. અમે ભલે અલગ હોટલમાં રહેતા હોય કે અલગ જગ્યાએ રહેતા હોય, પણ શું એ ધંધા ચાલ્યા છે રાતભરના, એનો ગુસ્સો હોય ભયંકર રીતનો. કેમ કે આપણે મા સરસ્વતીને પગે લાગીને આપણે જતા હોઈએ છીએ, નટરાજને પગે લાગીને આપણે કેમેરાને ફેસ કરતા હોઈએ છીએ, સીન્સ પરફોર્મ કરતા હોઈએ છીએ. એટલે એ વખતે પછી પેલો કે આવી રીતે કરો ને આ સીન, આમ બેસીને એને એક્શન બોલતાય ના આવડતું હોય એવો માણસ, પછી ના રહેવાય દોસ્ત, પછી લઈ નાખવાના, પછી એની औकात બતાવી દેવાની કે ભાઈ તું જો હૈ, तुझे बहुत जन्म लगेंगे ये सब करने तक, इधर पहुंचने के लिए તું તારી લિમિટમાં રહે. એટલે આવું 2-4 વાર ઘટનાઓ બની છે અને મેં ભયંકર બોલ્યો છું અને સેટ છોડીને જતો પણ રહ્યો છું. અને પણ પછી ઓફકોર્સ પછી મારું પ્રેક્ટિકલ હું જે છું એ પાછું મારો સેલ્ફ બહાર આવી જાય ને પછી એમ વિચારું કે એક માણસના લીધે આખું યુનિટ શું કરવા હેરાન થાય. આટલા બધા કલાકારો ડેટ આપી છે, કેમેરા ડિપાર્ટમેન્ટ, ધીસ ડિપાર્ટમેન્ટ, ઇવન સ્પોટ બોયઝ બિચારા, એ લોકોને પર ડે કેટલા પૈસા મળે, એ લોકોને પર ડે હું શું કરવા જતું કરું, લાઇટમેનો બિચારા. એટલે પછી એ બધું વિચારીને પાછા સેટ ઉપર આવી જાય કે ચાલ હવે ખતમ કર, પછી પૂરું કરી નાખીએ. સો આવું થયું છે. ગુસ્સો આવે. કોઈ વખત ધમકી મળેલી છે કોઈના દ્વારા? ધમકી તો આજ સુધી તો નથી મળી. કોઈ ફેને આપી હોય મીઠી ધમકી, ફેન ફોટો કેવી પડાવવો જ પડશે ગાડીમાં થયું? હા, એટલે ધમકી તો નહીં, પણ હા પોતાને એટલો બધો શું કહેવાય, હક જમાવે. હા તું ભાઈ ઉભારવાનો, ફોટા પાડવા છે તો હું પડાવું. બહુ જ મજા આવી વાત કરીને. લગભગ ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા. ભવિષ્યમાં પણ તમારી સાથે પોડકાસ્ટ કરીશું, કંઈક વિષય લઈને કરીશું આ વખતે. અને મને આશા છે કે હજી મારા મગજમાં 4-5 વિષયો છે જેની ઉપર આપણે પોડકાસ્ટ કરીશું 100%. અને જલ્દી તમારી ડેટ્સ મળશે એના માટે એ વખતે પણ. એટલે તમે બહુ બિઝી ના થઈ જતા. બેઠકમાં તમને ખૂબ ખૂબ અભિનંદન. બહુ જ સુંદર કામ કરી રહ્યા છો. સરસ તમે સેલિબ્રિટીઝ એન્ડ નોન પર્સનાલિટીઝને લાવો છો અને જે રીતે એકદમ સિમ્પલ રીતે તમે બધી વાત કઢાવો છો ને, તો મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. બહુ જ સુંદર, મજા આવે છે ભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.